સુરતના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ટ્રાફિક સુવિધા સુધારવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભરૂચ પાટી અને બોમ્બે માર્કેટ તરફ જતા નાના વાહનો માટે બ્રિજ ચડવા ખાસ કટ આપવામાં આવ્યો છે. સુરત શહેરના ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં વાહન વ્યવહાર સરળ બનાવવા માટે નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ભરૂચ પાટિયા તેમજ બોમ્બે માર્કેટ તરફ જવા માટે હવે 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનોને બ્રિજ પર ચડવા માટે અલગ કટ આપવામાં આવ્યું છે. આ વ્યવસ્થા અમલમાં આવતા હવે વાહન ચાલકોને લાંબા ડાયવર્ઝન કે પછી ચક્કર લગાવવાની જરૂર નહીં રહે, જેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે. ખાસ કરીને ટ્રાફિક પિકઅપ્સ દરમિયાન થતી ભીડમાં રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી 2 વ્હીલ વાહનો અને 4 વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો ભરૂચ પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે. ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલા કટ સ્થાનિક લોકો માટે આ નિર્ણય ખરેખર રાહતરૂપ સાબિત થશે. ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા રહેલી છે.